જો મિત્રો આ રત્નેશ્વર છે। રત્નેશ્વર અહીંયા ભોળાનાથની લિંગ એક ભોંયરામાં છે। આ આપણે જઈએ છીએ, આ ભોંયરામાં જવાનો રસ્તો છે। જુઓ જો આ દરિયો છે, દરિયાથી જો આ રસ્તો, આ પગથિયેથી હાલવાનું। રત્નેશ્વર નગરી કહેવાય। આ મવા તાલુકામાં આવ્યું છે। ગામનું નામ ડાયલ છે, ડાયલમાં આવ્યું છે। આ જો દોરી બાંધેલી છે, દોરી પકડીને પકડીને હાલ્યું જવાનું, બરાબર, પડતો નહીં। જો આ રસ્તામાં જવાનું, આ ભોંયરું છે, આ દવા આમનું માલ્યું જવાનું, આ છે ને એમનું। જો મિત્રો અહીંથી જેટલું બતાવે એટલું બતાવે, બાકી અંધારું અંધારું થતું જશે। જેમ અંદર જતા જવું એમ અંધારું થતું જશે। જો આ ઘડીએ ભોળાનાથની લિંગ છે અંદર, આપણે જઈએ છીએ દર્શન કરવા। અમારે એક ભાઈ પહોંચી ગયા છે દર્શન કરવા, અને અમે પાછળ પાછળ જઈએ છીએ। અહીંયા દર્શન કરવામાં પછી ઉતાવળ બહુ રાખવી પડે ને, કે પાણી આવી રહી તો અંદર ને અંદર ઠાંહો મારી દે। તો આમાં અંધારું છે। જો આ લિંગ ભોળાનાથની અમારે ભાઈ દર્શન કરી લીધા છે। અમારે ભાઈ ગયા છે દર્શન કરવા। જો અહીંયા તો અંધારું છે એટલે બહુ બતાવે નહીં, બરાબર। આ લિંગ છે, જુઓ હમણાં લિંગ ઓલી કરેલી છે એ છે, આ જૂની છે। જુઓ આ અગરબત્તી થાય, અહીં દર્શન કરવામાં પહેલાં આવવું પડે મિત્રો। જો અહીંથી આમ કરીએ તો એટલું ઓલું થાય, કેટલું ઓલું છે ભોંયરું, જો અંદર